बस तमारो सहकार અને માર્ગદર્શન જોઈએ। આ વિસ્તારમાં જે કંપનીવાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસવાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે। છોટુભાઈ વસાવા, તમારા આશીર્વાદ સાહેબ, તમારા આશીર્વાદ અમારા પર રહેશે। અમે આરપારની લડાઈ લડી લઈશું। ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે। હવે આપણો વારો છે। આવનારી પેઢીને શું જવાબ આપીશું? આપણા બાળકોને કઈ રીતના બચાવીશું? આપણી જમીનો કઈ રીતના બચાવીશું? આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું? એના માટે તૈયાર થવું પડશે। આજે એક કંપનીવાળાને બહાર કાઢ્યા છે, કાલે બીજાને બહાર કાઢશે, કાલે ગોદરેજમાંથી બહાર કાઢશે, કાલે બ્રિટાનિયામાંથી બહાર કાઢશે, કાલે ડેટોક્સમાંથી બહાર કાઢશે। ત્યારે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, પણ એક થવાની જરૂર છે। મારા ધનરાજભાઈ, મારા રજનીભાઈ, મારા સંદીપભાઈ હોય, રોશનભાઈ હોય, કાંતિભાઈ હોય, મારા રાકેશભાઈ, નિલેશભાઈને પણ કહેવા માંગુ છું, અહીંનો મોરચો તમે સંભાળી લો। જ્યાં પણ જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું। હવે કોઈનાથી ડરવાની જરૂર નથી। અહીંની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓ।